તો આ તરફ વડોદરામાં પણ ચૂંટણી વિભાગે ઈવીએમ ફાળવણીની કામગીરી હાથ ધરી। ચૂંટણી વિભાગ દ્વારા ઈવીએમ મશીન, વીવીપેટ સહિતની સાધન સામગ્રી મતદાન કેન્દ્રો માટે ફાળવવામાં આવી રહી છે। વડોદરામાં કુલ 2500 મતદાન મથકો છે, જ્યાં તમામ સાધન સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। વડોદરામાં સખી મતદાન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે। આવતીકાલે વડોદરા લોકસભા બેઠક પર મતદાન થવાનું છે, ત્યારે આ પૂર્વે જે ઈવીએમ મશીન મતદાન મથક સુધી પહોંચાડવાની જે કામગીરી છે, અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો તમામ ચૂંટણી વિભાગના જે કર્મચારીઓ છે આ કામગીરીમાં જોડાયા છે અને ઈવીએમ મશીન તથા વીવીપેટ જે મશીન છે તેમને ફાળવવા માટેની કામગીરી ચાલી રહી છે। અત્યારે હાલમાં ખુદ વડોદરા જિલ્લા કલેક્ટર એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ પણ અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાત કરીએ। મેડમ, આવતીકાલના મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થાય અને ઈવીએમ મશીન મતદાન મથક સુધી પહોંચે તેના માટે કયા પ્રકારની તૈયારીઓ અત્યારે હાલમાં કરવામાં આવી છે? આજે વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીની તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે અને તમામ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ ત્યાં એ કામગીરીનું મોનિટરિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે। આજે તમામ પોલિંગ પાર્ટીઝ અમારી મતદાન મથક ઉપર પહોંચી જવાની છે અને ઈવીએમ, વીવીપેટને અને અન્ય આનુષાંગિક સામગ્રી લઈને પહોંચી જવાની છે। પ્રોપર પોલીસ ડિપ્લોયમેન્ટ અને પેરામિલિટરી ડિપ્લોયમેન્ટ પણ કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારની કામગીરી ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ અનુસાર કરવામાં આવી રહી છે। વડોદરા લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો કુલ કેટલા મતદાન મથકો છે, કેટલા ઈવીએમ કે વીવીપેટ મશીન આની અંદર રિઝર્વ રાખવામાં આવ્યા છે? 2500 ઉપરના મતદાન મથકો આખા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને તમામમાં ઈવીએમ અને વીવીપેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સાથે સાથે રિઝર્વમાં પણ મશીન્સ રાખવામાં આવી છે, તો કોઈ પણ મશીનનું એક્સિજન્સી ઉપસ્થિત થાય તો તાત્કાલિક એ મશીનના અમે રિપ્લેસ કરી દઈશું। ખાસ કરીને સખી મતદાન મથક પણ બનાવવામાં આવ્યા છે, એના માટેની કયા પ્રકારની તૈયારીઓ છે અને કેટલો નવતર પ્રયોગ માની રહ્યા છો? સખી મતદાન મથકમાં બધી જ બહેનો આ મતદાન મથકનું સંચાલન કરવાની છે। દરેક કોન્સ્ટિટ્યુએન્સી વાઇઝ 5-5 સખી મતદાન મથક બનવાના છીએ, તો વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં ટોટલ 35 જેટલા સખી મતદાન મથક બનાવવાના છીએ। અહીંયા મારી બહેનો અહીંયા ઉપસ્થિત છે સખી મતદાન મથકની અને એ લોકો ખૂબ સારી રીતે એમનું સંચાલન કરશે એવી મને ખાતરી છે। બિલકુલ, તો આ હતા વડોદરા જિલ્લા કલેક્ટર કે જેઓનું માનવું છે કે જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે મતદાન જે મથકો છે માત્ર ને માત્ર મહિલા સંચાલિત એટલે કે સખી મતદાન મથકો પણ ઊભા કરવામાં આવ્યા છે। અત્યારે હાલમાં જે કામગીરી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આવતીકાલે શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટેના પણ તમામ પ્રયાસો પૂરા કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા।